નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું તોરલ. રાત્રે આવેલા સપના સવારે જાગતા જ તૂટે, તે જ રીતે ભ્રષ્ટાચાર મુક્ત રાજ્ય કે દેશની વાતો કે દાવા સપના જેવી આપણને ત્યાં લાગે છે, જે દાવાઓને તૂટતા વાર નથી લાગતું. એટલા માટે આવું કહેવું પડે છે, કારણ કે આપણા ત્યાં ભ્રષ્ટાચારની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. ભ્રષ્ટાચાર અને ગુનાખોરીનું દૂષણ આખા ગુજરાતમાં વકરતું દૂષણ બની ચૂક્યું છે. એક પણ ખાતું કે એક પણ ટેબલ ભ્રષ્ટાચાર વગરનું શોધવું હોય તો કવાયત કરવી પડે તેવી સ્થિતિ છે. વિજિલન્સમાં કેટલી અરજીઓ પેન્ડિંગ પડી છે, જેમનું કામ જ આવા અધિકારીઓની સામે તપાસ કરવાનું છે. પેન્ડિંગ અરજીઓને કારણે તેમના કચ્ચા ચિઠ્ઠા જ ખુલી શકતા નથી. એસીબી જેવી શાખાઓ છે, પણ તેમની પણ આવા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવાની જે જવાબદારી છે, ક્યારેક તેમાં પણ કોઠી ધોઈને કાદવ નીકળે તેવો ઘાટ સર્જાય છે. આ બધાની ઉપર લોકોની જાગૃતિને કારણે હવે ભ્રષ્ટાચારીઓ તો ઝડપાય છે, પણ છતાંય કેટલાય એવા લોકો હશે જે લોકોના કાળા કામ સામે આવી શકતા નથી. વારંવાર સામે આવતા લાખો કરોડોના ભ્રષ્ટાચાર એ વાતનો પુરાવો છે કે કટકી વગર કામ થઈ શકતા નથી. અને તે દિશામાં કેટલીય વાતો ભલે આપણે કરી લઈએ, પણ પરિણામ કશું જ આવી શક્યું નથી. આજે આ વાત એટલા માટે કહી રહ્યા છે કારણ કે સીએ એસોસિએશનનો એક સર્વે સામે આવ્યો છે ને જેમાં આ વાત ફરી બોલતા પુરાવાની જેમ સામે આવી છે. આ સર્વેમાં સામે આવ્યું છે કે જીએસટી વિભાગમાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો સામે આવી છે. રિફંડ ઇસ્યુ કરવામાં જ અધિકારીઓએ લગભગ 300 કરોડની લાંચ લીધી. દરેક કામમાં કટકીનો કુલ આંકડો 500 કરોડની આસપાસ હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે. રાજ્યની એક પણ જીએસટી કચેરી ભ્રષ્ટાચાર મુક્ત નથી, તો રજીસ્ટ્રેશન, રિફંડ, એસેસમેન્ટ તમામમાં કટકીનો દર નક્કી હોય તેવી વાત આ સર્વેમાં સામે આવી રહી છે. આજે ફરી એકવાર ભ્રષ્ટાચારના દૂષણ વિશે કરીશું મહામંથનમાં ચર્ચા. ભ્રષ્ટાચાર જો શિષ્ટાચારનું સ્વરૂપ લઈ લે તો કેવી વરવી સ્થિતિ થાય તે આપણે અનુભવી ચૂક્યા છીએ. બહુ દૂર જવાની જરૂર નથી, કારણ કે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનું ઉદાહરણ આપણી નજર સામે છે. લાગતા વળગતા લોકોએ સરકારી અધિકારીઓને પ્રસાદી ધરી, જેના પરિણામ સ્વરૂપ ગેરકાયદે બાંધકામ ઊભું થયું અને અંતે 25 મે 2024 જે કરુણાંતિકા બની તે ફરીને કહેવાય એવી નથી. રાજ્યમાં એન્ટી કરપ્શન બ્યુરો તરફથી લાંચિયા સરકારી કર્મચારીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી થાય છે, ડ્રાઇવ ચલાવાય છે, પણ લાંચિયા કર્મચારીઓ છે કે જેના પેટ ભરાતા નથી. તાજેતરમાં જ એસીબી તરફથી ફરિયાદીને રક્ષણ મળી રહે તેના માટે ખાસ કાર્યક્રમ પણ શરૂ કરાયો છે. એક આંકડા પ્રમાણે એસીબી અત્યાર સુધીમાં 1337 જેટલા ફરિયાદીના ઘરે જઈને રૂબરૂ મુલાકાત પણ લીધી છે. પહેલા તો એવું બનતું હતું કે જો કોઈ ફરિયાદી ભૂલથી પણ લાંચિયા કર્મચારી સામે ફરિયાદ કરે તો ન માત્ર લાંચિયો કર્મચારી પરંતુ તેના મળતિયાઓ જ ફરિયાદીને ધમકી આપવા લાગતા. હવે એ સ્થિતિમાં સુધારો આવ્યો છે, પરંતુ લાંચ માંગવાની ઘટનાઓ અટકી નથી. સરકારના લગભગ વિભાગ નક્કી છે કે જેમાં લાંચનું દૂષણ ઘૂસ્યું ન હોય તેવા કોઈ વિભાગ નથી. આવા સમયે જનસામાન્યને એક સવાલ થાય કે જે કામ સરકારી કર્મચારીની ફરજમાં આવે છે અને જે અમારો હક છે એના માટે પણ અમારે રૂપિયા આપવાના. જનસામાન્ય વ્યવસ્થા તંત્રને સવાલ ચોક્કસ પૂછી રહ્યો છે કે લાંચિયાઓ માટે અમારે અમારા ખિસ્સા ક્યાં સુધી ખાલી કરવાના. આ સવાલનો જવાબ મેળવીશું. આજે મહામંથનમાં પ્રયાસ કરીશું અને એના માટે ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાઈ ચૂકી છે. સ્વાગત કરીએ છીએ તેમનું. આપણી સાથે ભાજપમાંથી નેતા સંજીવભાઈ પંચોલી જોડાઈ ચૂક્યા છે. કોંગ્રેસમાંથી નેતા હેમંતભાઈ રાવલ છે આપણી સાથે. વરિષ્ઠ પત્રકાર હરેશભાઈ પંડ્યા છે અને નિવૃત્ત ડીવાયએસપી આરસી પટેલ પણ જોડાઈ ગયા છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત. શરૂઆત હરેશભાઈ હું આપનાથી કરવા માંગીશ. ફરી એક વખત આપણે ભ્રષ્ટાચારના મુદ્દા પર વાત કરવી છે. ફરી એક વખત આ જ પ્રકારના જે કિસ્સાઓ નથી અટકી રહ્યા તેની ચિંતા કરવી પડે તેવી સ્થિતિ આવી ગઈ છે. જ્યારે આપણે 300 કરોડ 500 કરોડ એવા આંકડા સાંભળીએ, એક તરફ આપણા ત્યાં ઘણા બધા લોકો એવા છે જે પૈસા માટે ટળવળી રહ્યા છે, સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે. એમાં ખેડૂતોની પણ વાત આવી ગઈ કે દેવા માફી કરી દો, અમારા આટલા કરોડનું દેવું છે એ માફ કરી દો. આ પ્રકારના એક તરફના કિસ્સાઓને બીજી તરફ આ અધિકારીઓ જે છે તે 300 કરોડ 400 કરોડ 500 કરોડની કટકીઓ કરવા હવે ટેવાઈ ચૂક્યા છે. આનો કોઈ અંત કે આનો કોઈ ઉકેલ દેખાઈ રહ્યો છે આખરે? તોરલબેન, બહુ સરસ જન સામાન્યને સ્પર્શતો મુદ્દો આપણે ઉઠાવ્યો છે. એક સમય એવું હતું કે સરકારના આંગળીને વેઢે ઘડાયેલા 5 વિભાગ ગણાતા અને એ એવા વિભાગો હતા કે જેમાં રિટાયરમેન્ટ એજ પહેલા એને કન્ફર્મેશન ઓર્ડર મળતો. એટલે અદાલતમાં ગયા એટલે અદાલતે એ લોકોને રક્ષણ આપ્યું અને એમ
એ વખતે નક્કી કર્યું કે કર્મચારીનો 2 વર્ષનો પ્રોબેશન પીરિયડ થાય એટલે પછી એને કાયમી કરવો, એટલે પ્રોબેશન લંબાતો નહીં. પણ એ લંબાવવાનું એકમાત્ર કારણ હતું તો આ હતું. આપણે ત્યાં સીબીઆઈ જેવી સંસ્થાની જયારે સ્થાપના થઈ ત્યારે એનો મોટામાં મોટો રોલ આ હતો. સેમ એસીબીનો રોલ રાજ્યમાં છે. સીબીઆઈની ઉપર આપણે એમ એક બીજી સંસ્થા ઉભી કરી, રાઈટ, અને એમ એને પણ આ જ પ્રકારની કામગીરી સોંપવામાં આવી, છતાં પણ આવું કંઈ બંધ થયું નથી. એક સામાન્ય દાખલો હું કદાચ તમને આપણે એમ કહીએ છીએ કે બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરો આપણે ત્યાં આવે છે. આપણે ત્યાં ચંડોળા તળાવમાં જયારે એક સમયે રેડ પાડી અને પકડાયા હતા બાંગ્લાદેશના લોકો, અને ત્યારે તપાસ થઈ, 1 વર્ષ પછી ફરી એ લોકો દેખાયા હતા, ત્યારે ખબર પડી કે બીએસએફને માત્ર 5,000 રૂપિયા આપી અને એ ભારતમાં ઘૂસી શકતા હતા. રાઈટ. સેમ આપણી મણિપુરની સરહદ માનો કે સડકથી, આ હું દેશની વાત કરું છું, રાજ્યમાં આવું જ છે. એક કર્મચારીને આ હેતુથી માનો કે એ કાર્યવાહી કરવામાં આવે છે તો નિયમ એવો છે કે 2 વર્ષ સુધી એની સામે કાર્યવાહી ચાલે, તો 2 વર્ષ પછી એને પાછો રીઇન્સ્ટેટ કરી દેવો, કાર્યવાહી ચાલુ રહે. એટલે કર્મચારીને કોઈ ભય રહ્યો નથી. આની ક્યાં વાત કરો છો એવા કર્મચારીની, એવા મેં એસીએસ કક્ષાના અધિકારી માટે સાંભળ્યું છે કે એ દિલ્હીમાં વ્યવહાર કરતા હોય અને ટ્રેનમાં એ બેગો ભરીને જતા હોય અને આવતા હોય, અને છતાં એ આમાંથી છટકી જતા હોય, કારણ કે ખબર છે કે રેલવેમાં કોઈ એમની બેગ તપાસવાનું નથી, બાય એર આવે તો એમની બેગ તપાસવામાં આવે છે. કેટલાય પરપ્રાંતીય અધિકારીઓ, હું મોટા અધિકારીઓની વાત કરું છું, નાના અધિકારીની વાત જ નથી કરતો. મોટા અધિકારી પરપ્રાંતિ હોય, તેમના વતનમાં લેવડ દેવડ કરતા હોય, એમના શાળાઓમાં સામે લેવડ દેવડ કરતા. આપણે જોયું હતું રાબડી દેવીના કેસમાં જે રીતે બહાર આવ્યું છે, આપણે એ માટે એક આખો કાયદો બનાવવો પડ્યો. પણ છતાં આ બાબતમાં કોઈ સુધારો થતો નથી. આ આંકડો માત્ર તો જીએસટી પોઈન્ટ ઓફ વ્યૂ બહાર આવ્યો છે, પણ બીજો બધું જયારે વર્ણવા જઈએ તો પાછળ બીજા 2 આંકડા ચડે એટલું બધું મોટું આમાં કૌભાંડ બની રહ્યું છે. ઘણીવાર તો એવું બને છે કે એન્ટી કરપ્શન બ્યુરો અને સીબીઆઈના અધિકારી પણ એમાં સંડોવાયેલા અને એને પણ એ પ્રકારની લાંચ આપી. એટલે ઘણીવાર હું સરકારમાં ઘણીવાર તો હસતા હસતા કહું પણ કરો કે આ એવું માને કે પેલો એમ કે હું નથી ખાતો તો માનવું કે આ બીજી રીતે ખાય, તે કાં તો મોટું ખાય છે. એટલે આ અંત નથી આવતો એ પ્રકારનું એ છે. આની સામે કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી કરવા કરતા પણ મને એવું લાગે છે કે એક જ કાયદો હોય કે જેની સામે આ પ્રકારની એ થાય, ટર્મિનેશન ઇમિડિયેટ હોય અને એની લાઈફ ટાઈમ એની અસર હોય, એની સામે અરેસ્ટ કરે છે, પણ અરેસ્ટ કરીને પણ તરત એ લોકો છૂટી જાય છે. અને આમ ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે. એની એસેટ તો તપાસવી જોઈએ, એસેટ તપાસવામાં આવતી નથી. એસેટ તપાસે તો મેં હમણાં કહ્યું એમ બીજાના નામે એસેટ ઉભી કરે છે, પણ લાઈફ ટાઈમ પેન્શન લેતા હોય છે તો એકચ્યુઅલી એની એસેટ એ લાઈફ ટાઈમ માટે અંડર કન્સિડરેશન રહેવી જોઈએ. આવી કંઈક બાબતો એમાં જોડવી પડે તો મને એમ છે કે આની નિયમો અને કાયદાઓ કડક કરવા પડશે ને એના માટે મને લાગે છે કે ઈચ્છા શક્તિ હશે તો જ થશે. નીચેથી લઈને ઉપર સુધી જયારે કટકીનો વ્યવહાર ચાલતો હોય તો સ્વાભાવિક આને અટકાવવું ખૂબ મુશ્કેલ થાય. પટેલ સાહેબ, ફરી એક વખત આપણે આ મુદ્દા પર વાત કરી રહ્યા છીએ. આ પહેલા પણ આપણે આ જ મુદ્દા પર એકવાર ચર્ચા કરી ચૂક્યા છીએ. ભ્રષ્ટાચારના જે કિસ્સાઓ એક બાદ એક સામે આવે છે અને હમણાંથી તો આ કિસ્સાઓ ખૂબ વધ્યા છે. આ કિસ્સાઓની સાથે સાથે જયારે કોઈ કરુણાંતિકા જોડાઈ જાય ત્યારે આપણને વધારે ચિંતા થાય કે તમારી કટકી કરવામાં તમે કેટલા લોકોના જીવને જોખમમાં મૂકો છો અને કેટલા લોકોના જીવ ગયા. આપણે રાજકોટની જયારે વાત કરીએ છીએ ત્યારે આ પ્રકારના કિસ્સાઓ અનેક સામે આવ્યા છે અને હજી પણ આવશે એવું આપણે છાતી ઠોકીને કહી શકીએ એવી પરિસ્થિતિ હવે નિર્માણ થઈ ચૂકી છે. આ જે દૂષણ છે એને અટકાવવા માટે લાગી રહ્યું છે કે કોઈ એવા પગલા આપણે ભરી શકીએ અને કદાચ આ અટકી શકે? ધન્યવાદ. આજે જનતાનો મુદ્દો આપે લીધો છે અને આમ તો આપના માધ્યમથી અવારનવાર આ પ્રકારની આપણે ડિબેટ કરીએ છીએ, પણ સાચી વાત એવી છે કે ગુજરાતની અંદર, દેશની અંદર ભ્રષ્ટાચાર એટલી હદે ઘર કરી ગયો છે કે રાજકોટની કરુણાંતિકા એ છે એવા સાગઠિયા તો એક ટેબલ ઉપર સાગઠિયા બેઠેલા છે અને એક ટેબલ ઉપર એએમસી ના ભોજકો બેઠેલા છે. હવે તમે ક્યાં ગુજરાતની અંદર કઈ જગ્યા એવી છે કે જ્યાં એન્ટી કરપ્શન વાળા જઈને આમ હાથ મૂકે અને કરપ્શન ન પકડાય? પણ સાથે સાથે હું આપને કહું
કે જેમ સીબીઆઈમાં પણ સેટલ થાય છે, એસીબીમાં પણ સેટલ થાય છે. આજે એસીબીની ગુજરાતની અંદર કોઈ એવી ધાકવાળી કાર્યવાહી નથી થઈ કે જેની અંદર કર્મચારી ડરી જાય, કોઈ પણ વિભાગનો હોય. હું એમ કે લોકો જયારે ભ્રષ્ટાચારની વાત આવે ને ત્યારે મહેસૂલ ને પોલીસના આરટીઓને જ લોકો ઓળખતા હોય છે. એવું નથી. ગુજરાતની અંદર એટલો બધો ભ્રષ્ટાચાર, અને એમાં અગાઉના વક્તા સાહેબે કીધું એ બિલકુલ સાચી વાત છે કે સિનિયર અધિકારીઓ, આઈએએસ, આઈપીએસઓ અને આઈઆરએસ અધિકારીઓ જે છે એ મોટાભાગના પરપ્રાંતીય છે. ગુજરાતના અધિકારીઓ તો હવે અમુક પ્રમાણમાં આવ્યા છે, પણ તમે જુઓ કે એટલો બધા પૈસા ગુજરાતમાંથી કમાઈને લઈ જાય છે ને એમના વતનની અંદર એટલા સેટ કરે છે, અને એ ટ્રકો ભરીને પૈસા લઈ ગયાના મેં ઉદાહરણ સાંભળ્યા છે. જનતા જાણે છે, પણ આની અંદર નિયંત્રણ કરવું હવે જરૂરી છે. જોકે ગુજરાત સરકારના હાથમાં હવે ભ્રષ્ટાચાર રોકવો એ બહુ ઇઝી નથી. ગુજરાતનો તમે જુઓ કે હમણાં મેં એક કિસ્સો વાંચ્યો હતો કે સ્મશાનના લાકડામાં પણ આવો ભ્રષ્ટાચાર, કોઈ પણ જગ્યાએ જાઓ ભ્રષ્ટાચાર. અને સાગઠિયા જેવા પાસેથી 100, 200, 500 કરોડ નીકળતા હોય તો ગુજરાતની અંદર 1 લાખ સાગઠિયા છે. સરકારને પકડવાની દાનત જોઈએ અને એના માટેનો પૂરતું મેનેજમેન્ટ જોઈએ. આ એક આયોજનનો વિષય પણ છે. જયારે સરકાર આટલા સુધી આવી ગઈ છે, ગળા સુધી, કે ભ્રષ્ટાચાર રોકશે નહીં તો આ ગુજરાતની શું સ્થિતિ થશે સાહેબ? જીએસટી નો તો એક આપે ઉદાહરણ આપ્યું, બધા જ વિભાગોની અંદર આવું છે. અને એ નિયંત્રણ કરવા માટે દરેક પોલીસ સ્ટેશનની અંદર એન્ટી કરપ્શનનો એક અધિકારી તૈનાત કરવો પડશે. અને મેં અગાઉની બધી ડિબેટની અંદર વિનંતી કરી છે કે એન્ટી કરપ્શન વિભાગ શા માટે મહિનાની અંદર 15 કેસ 25 કેસ કરે છે? રોજ 100 કેસ એન્ટી કરપ્શન કરે, કોણ રોકે છે સાહેબ? દિવસના 100 થી 200 કેસ એન્ટી કરપ્શનના પરફેક્ટ કેસ થશે. અને એમાં સૌથી પહેલી શરૂઆત મોટા અધિકારીઓથી કરો. મોટા અધિકારીઓનું ઉદાહરણ જશે તો નીચે દબશે, અને એમની મિલકત જેવી મિલકત પકડાય સૌથી પહેલા એને સરકાર ખાલસા કરી દો. આ બચાવના રસ્તા છોડો નથી. સસ્પેન્શન કર્યું, આપે કીધું એમ 2 વર્ષ પછી પાછો આવી જશે. એને ખાતામાંથી, જે તે વિભાગમાંથી તરત જ કાઢી મૂકો, રિમૂવ કરી દો અને સજા કરાવી દો. એમાં લાભો, જેમ આપે કીધું પ્રોટેક્શન આપવાની, અત્યારે એસીબીને કેમ જરૂર ઉભી થઈ? એસીબી જાણે છે કે કેસનો નિકાલ આવતા માટે બહુ લાંબો સમય એની અંદર વ્યતીત થાય છે. એના કારણે જે આરોપી હોય છે એને એના મરતિયાઓ ને પાસે પૂરતો સમય મળી જાય છે. અને સમયાંતરે જો ડીલે ન્યાય મળતો હોય તો હંમેશા કોઈ પણ ફરિયાદી કોઈ પણ કારણસર તૂટી જતો હોય છે. એને ડરાવવામાં આવે છે, લલચાવવામાં આવે છે, કોઈને કોઈ રીતે એને એ રીતે કરવામાં આવે છે. એટલે સરકારે એક બિલકુલ નિશ્ચય કરવો પડશે કે દિવસની એન્ટી કરપ્શન શાખા દિવસની 100, 200, 500 રેડ કરે. એક જિલ્લામાં કેમ નથી કરતા? એમને જરૂર હોય એટલો સ્ટાફ માગી લે, સગવડો માગી લે, જે કઈ ઉપકરણો જોઈતા હોય એ માગી લે, પણ એન્ટી કરપ્શનની મોટા અધિકારીઓને ત્યાં ધોસ પડશે, એમની મિલકતો જપ્ત થશે તો આ ગુજરાતનું દેવું ભરી જાય એવી સ્થિતિ છે. ગુજરાતના માથે જેટલું કંઈ દેવું છે, ખેડૂતોનું જેટલું કંઈ દેવું છે, એ વારવું હોય તો ફક્ત આઈએએસ, આઈપીએસ અધિકારી, સિનિયર અધિકારી, સચિવો જે કંઈ હોય એમના ત્યાં રેડો પાડો સાહેબ. એમનો 500 કરોડનો ફાર્મ છે, કઈ સામાન્ય બાબત થોડી છે. હજારો કરોડની વાતો સંભળાય છે. જનતા જાણી ગઈ છે, પણ જનતામાંથી બોલવાની તાકાત નથી. એ રીતે, અને કોઈ પણ ટેબલ ઉપર જ્યાં સુધી તમે પૈસા નહીં મૂકો ત્યાં સુધી કામ નથી થતું. તો એના માટે જવાબદાર સરકાર પણ એટલી જ છે અને જનતા પણ એટલી જવાબદાર છે કે લાંચ ન આપે, પ્રયત્ન કરે, પણ લાચારી આવી જાય છે. એટલે જનતાએ પણ પોતાના કામ માટે લાંચ આપવી પડે છે. એન્ટી કરપ્શન બ્યુરોનો જો ખરેખર ગુજરાતની અંદર હવેથી, અત્યાર સુધી જે રીતે કામ થયું એ થયું, પણ હવેથી જો પ્રોમ્પ્ટ એક્શન લેવાની રોલ રહેશે તો ચોક્કસ આની અંદર કંઈક નિયંત્રણમાં આવવાની, ભ્રષ્ટાચાર નાથવો એ હવે હું નથી જોતો કે સરકાર માટે ઇઝી છે. હેમંતભાઈ, જે રીતે પટેલ સાહેબ પણ કહી રહ્યા છે, આ દૂષણ એટલું બધું ફેલાઈ ગયું છે અને કેવી રીતે અટકાવવું એ હવે બહુ મોટો પ્રશ્ન થઈ ગયો છે. મને યાદ છે ત્યાં સુધી ચોમાસુ સત્રના છેલ્લા દિવસે વિશેષ કોર્ટ વિધેયકની પણ કંઈક જે રીતે વાત થઈ હતી, બિલ મંજૂર થયું હતું, એવી કાયદાનું સ્વરૂપ
લેવાશે, એ દિશામાં કામગીરી થશે, પરંતુ એનાથી પણ આ ભ્રષ્ટાચાર અટકશે કે કેમ તે તો સૌથી મોટો સવાલ છે જ છે. જ્યારે આપણે આ પ્રકારના સર્વે જોતા હોઈએ છીએ અને સર્વેને પણ એક બાજુ આપણે ભૂલી પણ જઈએ, તમે, હું કે મને લાગે છે કે આપણને જોતા તમામ લોકો જાણતા હશે કે ભ્રષ્ટાચાર વગર, કટકી વગર, કંઈક ટેબલ નીચેથી આપ્યા વગર કોઈ જ કામ અધિકારીઓ કરતા નથી. આપણે આ વાત જાણીએ છીએ, જનતા આ વાત જાણે છે, તો શું સરકાર આ વાત જાણતી નથી? કેમ એ દિશામાં કોઈ કામગીરી નથી થતી? રાજકોટમાં એક આખી કરોડો રૂપિયાની જમીન જે ગરીબ આવાસ યોજના માટે ફાળવવામાં આવી હોય, ત્યાં મોટી યુનિવર્સિટી ઊભી કરી દેવામાં આવે, વર્ષો સુધી એ યુનિવર્સિટી ચાલતી રહે, કરોડો રૂપિયાની ગરીબોની આવાસ માટેની જગ્યા પર એ યુનિવર્સિટી બનાવી દેવામાં આવે, અનેક વખત રજૂઆત કરવામાં આવે, આરએમસી એ ધ્યાને જ ના લે. તમને શું લાગે છે, આરએમસીના નીચેથી લઈને ઉપરના લોકો સુધી આ વાત નહીં જાણતા હોય અને આ કરોડોની જમીન આપી દેવા પાછળ કેટલી મોટી કટકી કેટલા લોકોએ લીધી હશે? તોરલ, 2014ની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારે લોકોને જે તમે શરૂઆત કરી તમારી, એમાં સપના શબ્દ આવ્યો હતો, તો એ સપના બતાવવામાં આવ્યા હતા કે કાળું નાણું એટલે સ્વાભાવિક છે કે ભ્રષ્ટાચારથી જ આવેલું હશે. એ સ્વિસ બેંકમાં આટલું છે, આપણે એને પાછું લાવી દઈશું, ટેક્સનો સ્લેબ ઇન્કમ ટેક્સ એક જ રાખીશું આપણે. બાબા રામદેવ એવી વાતો કરતા હતા. કાળું નાણાંની વાત હતી, 15 લાખ રૂપિયાની વાત હતી. ચાલો એ બધું ભૂલી જઈએ. હવે તો ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. સૌથી પહેલી જવાબદારી આ ભ્રષ્ટાચારની કોઈ હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારની છે, અને એમણે એના ઉપર ઉચિત કદમો નથી ઉઠાવ્યા. એની સિલસિલાબંધ જે વિગતો છે એમાં તમે નીચે જે આજે લખાઈને આવે છે કે આ લોકો આટલા લાંચ લેતા પકડાયા, કોઈ 4 લાખ પકડાયા, કોઈ 5 લાખ પકડાયા. મેં એવા લોકો જોયેલા છે કે જે પીએસઆઈ હતા, 5 વર્ષ પહેલા લાંચ લેતા મેં એમને પકડાયેલા એટલે જોયેલા, અને છાપામાં નામો આવેલા હતા, એમને બેસાડીને ફોટો પાડેલો હતો, આમ કરીને આમ સ્લેટ પકડાઈને. આજે પીઆઈ થઈ ગયા છે અને પીઆઈ સમજીને બનીને રોપ જમાવે છે. ટૂંકમાં લાંચ આપતા જે પકડાયા છે ને એના પછીનું જે હું અહીંયા બંને પેનલિસ્ટને કહું છું કે બહુ મહત્વની વાત એ છે, અને બંને પેનલિસ્ટે એની થોડીક વાત કરી કે પકડાયા પછી એમને જે સાબિત કરવાની વાત આવે છે. હું ગુજરાતના પોલીસની વાત કરું, ગૃહ ખાતાની વાત કરું. રૂપાણીજીએ તો એક વખત કીધું હતું કે ભાઈ મહેસૂલ ખાતું અને ગૃહ ખાતું જે છે એ સૌથી વધારે ભ્રષ્ટ છે, પરંતુ હવે તો ગુજરાતમાં એકે ખાતું એવું નથી કે જે ખાતું નથી. પણ આપણે જે વાત કરીએ છીએ કે આ પકડાઈ જાય આ લોકો, એ પછીની પરિસ્થિતિ કેવી હોય છે, હું તમને એક ઉદાહરણ આપું. હમણાં માનનીય ગોરધનભાઈ સરસ મજાનો વડાપ્રધાનશ્રીનો ટીવી કાર્યક્રમ જોવા માટે વડોદરાના પ્રભારી હતા અને વડોદરા ગયા હતા. વડોદરામાં સ્વાભાવિક છે કે આ ત્રાસદી આવી છે. એમણે બોલતા બોલી નાખ્યું કે અમે 1 લાખ ખેત તલાવડી કરી. મેં થોડું રિસર્ચ કર્યું, 1 લાખ ખેત તલાવડી. ત્યારે મને ખબર પડી કે 2018ની અંદર જમીન વિકાસ નિગમ નામનું એક નિગમ હતું અને એમાં ખેત તલાવડીનું કૌભાંડ થયું અને એમના એમડી સહિત ઘણા બધા અભિયુક્તને એ એસીબી પકડીને લઈ ગઈ. બહુ સારું કામ કર્યું, સરકારે વખાણ્યું, કોંગ્રેસે પણ વખાણ્યું હશે જે તે વખતે જેણે કીધું હશે એને. હવે એના પછી શું થાય છે એ બહુ મહત્વની વાત છે. અહીં સુધી પકડીને લઈ ગયા, જે પટેલ સાહેબે કીધું કે અધિકારીઓને બીક નથી. થયું એવું કે મુખ્ય અભિયુક્ત કનુભાઈ દેત્રોજા જે એમડી હતા, જેના લીધે આખું જમીન વિકાસ નિગમ 1 લાખ જે ભાઈએ ગોરધનભાઈએ કીધું ખેત તલાવડી બની, એની અંદર ભ્રષ્ટાચાર થયો હતો અને ભ્રષ્ટાચારના પાપે અત્યારે આપણે આ જમીનની અંદર પાણી નથી જઈ શકતા એવી વાત બની હતી. એના એમડીને પકડવામાં આવ્યા. અંડરલાઈન કરું છું, 42 દિવસમાં જામીનમાં છૂટી ગયા. 42 દિવસમાં જામીનમાં છૂટી ગયા. ઈડી આવ્યું એની અંદર ઇન્કમ ટેક્સ આવ્યું 2018 એટલે ગુજરાત સરકારની પોલીસ આવી, ગૃહ ખાતું આવ્યું, એસીબી આવ્યું, ઈડી આવ્યું. છતાં પણ એ 42 દિવસની અંદર જામીનમાં છૂટી ગયા. જામીનમાં છૂટતી વખતે એમના દરેકે દરેક મિલકતોને ચેક કરવામાં આવી હતી ને એમના સંબંધીઓને બોલાવીને એમને કહેવામાં આવ્યું હતું કે તમે અથવા તમારા સંબંધીઓ આ મિલકતનું ખરીદ વેચાણ કરી શકશે નહીં. નવાઈની વાત એ છે કે આજે એ જ વ્યક્તિ, મને હમણાં જાણકારી મળી કે ગોલ્ડ આપીને, ગોલ્ડની અવેજમાં મિલકતો એમના જે સગા સંબંધીની ખરીદી રહ્યા છે. શું આ ઈડીને અને એસીબીને આ ખ્યાલ નહીં હોય? વધારાની માહિતી તમને એ આપું કે હજી સુધી 2018 થી અત્યાર સુધી હજી સુધી આ વ્યક્તિઓ ઉપર ચાર્જશીટ નથી થઈ કે જેના કારણે આ ખેત તલાવડીનું કૌભાંડ થયું, ગુજરાત જમીન વિકાસ નિગમ બંધ થઈ ગયું. ચાર્જશીટ નથી થઈ.
તમે વિચાર કરો કે આ સરકારની અંદર જે પ્રમાણેની વ્યવસ્થા છે, તમે અત્યારે વાત કરી જીએસટી નું કલેક્શન, તો એમાં તો હોય જ ભ્રષ્ટાચાર. કેમ ભ્રષ્ટાચાર? કેમ પોસ્ટમાં ભ્રષ્ટાચાર નથી? કેમ આઈટીઆઈમાં ભ્રષ્ટાચાર નથી અથવા નહીવત છે? કારણ કે ત્યાં પૈસા નથી. અહીંયા તો 1.5 લાખ કરોડ દર મહિનાની આવક છે. તો જીએસટી ની અંદર ભ્રષ્ટાચારી લોકો ભ્રષ્ટાચાર તો કરે જ છે. હું તમને જે વાત કરી, બંને અહીંયા મારા બંને સાથી વરિષ્ઠ પેનલિસ્ટોએ, એક ડીવાયએસપી રિટાયર્ડ અને એક પત્રકાર સાહેબે, બહુ સાચી વાત છે. આઈએએસ અને આઈપીએસ જે છે ને અને આઈઆરએસ ઉપર સરકારનો કોઈ જ કંટ્રોલ નથી. એ લોકો જે છે એ સરકારને જે આપે એ જ્યાં સુધી કમલમ સુધી પહોંચાડે, ગાંધીનગર સુધી પહોંચાડે, જે પ્રસાદ આપે એ પ્રસાદ એમને લઈ લેવો પડે છે. મોટો માલ જે છે એ અધિકારીઓ પોતાના ગામડાઓમાં, બહુ સ્પષ્ટ છે. હમણાં જ આવ્યું હતું છાપામાં કે મહારાષ્ટ્રની અંદર એક અધિકારી આખું ગામડું ખરીદી લીધું. એ ગામડાની આખી નોટિસ આવી, આખા ગામ માટેની જમીનો એને ખરીદી. અહીં છાપામાં આવ્યું, શું થયું? કંઈ નથી થયું. આ અધિકારીઓની તમને એક ઉદાહરણ આપું. અત્યારે એને કરાવવા માટે જમીન હોય, એ ખેતી લાયક જમીન હોય, એને નોન એગ્રીકલ્ચર કરવાની હોય, એના માટે આખા ગુજરાતના આઈએએસ એસોસિએશને ઇન્ટરનલી ભાવો નક્કી કરી દીધેલા છે કે આ જમીનના એને કરવાના આટલા ભાવો, એટલે ઉપરના 2 નંબરના જે નીચેથી લેવાના. એક અધિકારીની બદલી થઈ ગઈ. અધિકારીની બદલી થઈ એટલે જે વચ્ચેનો એજન્ટ છે એ નવા અધિકારી જોડે પાર્ટી લઈને ગયો કે સાહેબ મેં ગયા વખતે તો આ અધિકારીને આ એને કરવાના પૈસા ચૂકવી દીધા છે. અધિકારીએ શું કીધું? એક નાની એવી આટલી ડાયરી કાઢી કે ના, તમે ચૂકવ્યા છે પણ તમારા 16,000 રૂપિયા ખાલી બાકી છે. હવે તો જૂના અધિકારીઓ નવા અધિકારીને એમનું લિસ્ટ આપીને જાય છે કે મેં આટલાના લીધા છે, આટલાનું તારે કરવાનું છે, આટલા રૂપિયા બાકી છે. આ આપણી ગુજરાતની પરિસ્થિતિ છે. અહીંયા આપણે કરવા જઈએ છીએ. કેટલાક લોકો, હું સ્વીકારું છું, વડોદરાથી ભાઈ પંચોલીભાઈ બેઠા છે, તો પેલા ત્યાંના એમના રાજેન્દ્રભાઈ ત્રિવેદી હતા, મહેસૂલ મંત્રી હતા. એમને ખબર પડી, અહીંયા બાર એસોસિએશનના વકીલે ફરિયાદ કરી કે અહીંયા ત્યાં દસ્તાવેજ કચેરીની અંદર પ્રાઇવેટ માણસો બેસીને હપ્તા ખાય છે. એમણે ગાંધીનગર એમની ઓફિસમાંથી નક્કી કર્યું કે મારે રેડ પાડવા જવું છે. નવાઈની વાત એ છે, ઓફિસમાંથી રેડ પાડવા માટે જાય છે ત્યાં સુધીમાં એ 2 પ્રાઇવેટ માણસો ત્યાંથી છટકી જાય છે. ગાંધીનગરથી અમદાવાદ આવતા સુધીના 1 કલાક કે 1.5 કલાકની આ જે મીટિંગ, એમનું જે પ્લાનિંગ હતું, એમાં પણ પેલા લોકોને ખબર પડી જાય છે કે અધિકારી અહીંયા રેડ પાડવા આવે છે. પ્રયત્ન એમને સારા કર્યા, પણ થયું શું? બીજી વાર એમને ટિકિટ ના મળી. આવું તો ગોવિંદભાઈએ પણ કર્યું હતું રાજકોટના. એમણે આઈએએસ ઉપર ને આઈપીએસ ઉપર આરોપો મૂક્યા હતા અને સત્ય હતા કે તોડબાજી કરી હતી. શું થયું? નાના લોકોને, કેટલાક લોકોને સજા થઈ અને એ પણ પેનલિસ્ટે કીધું એમ પાછા પીઆઈ પીએસઆઈ આવી ગયા હશે, પણ આઈપીએસ તો હજી નોકરીની અંદર જલસા કરે છે. આનું મૂળ કાપવા માટે થઈને સૌથી પહેલા જેમ રાક્ષસની જાન જે છે ને એમ ચકલીમાં હતી ને, એમ આ બધા ભ્રષ્ટાચારની જાન એ આઈએએસ આઈપીએસ ઓફિસરોમાં છે. અને આઈએએસ આઈપીએસ ઓફિસરો જે છે એ સીધું નેતા જોડે નેક્સસ ધરાવે છે. આપણે કેટલાક અહીંયા જાહેરમાં કેટલાક લોકો બોલતા હોય છે કે એક શિક્ષણ વિભાગના અધિકારી છે, સોના સિવાય કઈ લેતા નથી, ગોલ્ડ પ્લેટ સિવાય કઈ લેતા નથી, ખાલી એમને ગોલ્ડ જ લેવાનું અને ગોલ્ડનો જ ભ્રષ્ટાચાર કરવાનો. તમારે કોઈ પણ વસ્તુ આપો એ સોનામાં આપવાનો તમારે. આ પરિસ્થિતિ છે. અને ગુજરાતની અંદર આ પરિસ્થિતિના કોઈ પણ જવાબદાર હોય તો આ એક તમને છેલ્લી વાત કહું, ગુજરાતની અંદર જે પોલીસ ખાતું છે એ કોઈ પણ પ્રકારના કેસ, એમાં બધા કેસ આવી ગયા, એસીબી ના આવી ગયા, બધા આવી ગયા. આખા ભારતની અંદર જે ગુનાઓ થાય છે, ભારતનો આંકડો એ ગુનાઓમાં સાબિત થવાનો આંકડો, એટલે આરોપીઓને પકડ્યા પછી સાબિત કરવાના 54% છે અને ગુજરાતમાં 29% છે. ભારતના દર કરતા આખા ભારતમાં બિહાર, યુપી, મણિપુર બધું આવી ગયું, એના 54%. અને ગુજરાતની અંદર તમે આરોપો સાબિત નથી કરી દેતા. જ્યાં સુધી તમે આરોપો સાબિત નહીં કરો ત્યાં સુધી આવા સાગઠિયાઓ, આવા ભોચકો, આવા દેતરોજાઓ જે છે એ ભ્રષ્ટાચાર કરતા જ રહેશે. સંજીવભાઈ, એસીબી પ્રયાસ કરતું હશે, એ સિવાય અનેક જે શાખાઓ છે તે પ્રયાસ કરતી હશે. ભ્રષ્ટાચાર અટકાવવાની વાતો આપણે હંમેશા કરતા આવ્યા છીએ. ભ્રષ્ટાચાર કરનારા જે છે એ લોકોને હવે ડર નથી રહ્યો, કારણ કે કાયદા આપણા બહુ નબળા છે. ત્યાં તો એ પકડાતા નથી અને પકડાય છે તો ખૂબ આરામથી છૂટી જતા હોય છે. ભ્રષ્ટાચાર નાબૂદીની આપણે ઘણી બધી વાતો કરી અને ગુજરાતની જ આપણે ખાસ કરીને વાત કરીએ છીએ. ગુજરાતમાં તો બહુ જ લાંબા સમયથી આપની સરકાર છે, સત્તા પર છો. સ્વાભાવિક તમારી પાસે અપેક્ષા હતી કે ભ્રષ્ટાચાર અટકવો જોઈએ, પરંતુ વધુ ને વધુ ફૂલતો ફાલતો જઈ રહ્યો છે અને હવે જાણે આ આદત પડી ગઈ છે, શિરસ્તો બની ગયો છે એવું લાગી રહ્યું છે. કઈ દિશામાં જઈ રહ્યા છીએ આપણે?
તોરણબેન, આજનો જે વિષય છે એ ખરેખર આપણા બધાને અને આખા સમાજને લાગુ પડતો હૃદયસ્પર્શી વિષય છે. ભ્રષ્ટાચાર નથી એવું હું કહી નથી શકતો, કારણ કે તમારા ટીવી સ્ક્રીન પર આંકડા છે અને જી. રોજબરોજના વ્યવહારમાં આપણે બધા એનાથી વિદિત છે. પરંતુ જે ભ્રષ્ટાચાર ગળથુથીમાં દેશને મળ્યો છે એ આપણને બધાને ખબર છે કે પછી એ બોફર્સ કાંડ હોય, કોયલા કાંડ હોય, 2G હોય, એસીઆર સુરેશ કલમાણીનો ભ્રષ્ટાચાર હોય, એટલે એક સમયમાં આકાશથી પાતાળ સુધીનો ભ્રષ્ટાચાર આ દેશમાં થયો છે. અને જેના કારણે નેતાઓના ભ્રષ્ટાચારના કારણે આજે સમાજમાં જે અધિકારી વર્ગ છે એ છેવાડાના અધિકારી વર્ગથી એ એક શિષ્ટાચાર બની ગયો છે. કારણ કે તમે જેમ પ્રિયમ્બલમાં પણ વાત કરીને હમણાં મારી સાથે વાત કરતા પહેલા પણ છેલ્લા કહ્યું કે કાયદાઓને બદલવાની જરૂર છે. જેમ હમણાં પણ અગાઉ વાત થઈ કે ભાઈ એક અધિકારી ભાઈ હેમાંગે વાત કરી કે 42 દિવસમાં જામીન પર છૂટી ગયા. એટલે હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે ઘણું બધું ઓનલાઈન કર્યું છે. ઓનલાઈન નકશા મંજૂર કરવા, ડિજિટાઇઝેશન કર્યું, આઈઓરા 2ની વેબસાઇટ કરી. એટલે પહેલા એક સમય એવો હતો કે 7/12ના ઉતારા લેવા માટે તલાટીના ઘરે આંટા મારવા પડે અને નંગ દીઠ ખૂબ મોટી રકમ એ જમાનામાં ચૂકવવી પડતી હતી. આજે હું એવું નથી કહેતો કે સંપૂર્ણ નેસ્તા નાબૂદ થયું છે, પરંતુ ડિજિટાઇઝેશનના કારણે એક સિસ્ટમ ડેવલપના કારણે હંમેશા એનું મોનિટર થતું રહ્યું છે. અને જે એસીબી અત્યારે 337 ફરિયાદીઓના ઘરે જે મુલાકાત કરી છે એ જ બતાવે છે કે એન્ટી કરપ્શન બ્યુરો પણ આ બાબતે કાર્યરત છે, ચિંતિત છે. અને મારી તો લાગણીને વિનંતી પણ એવી છે કે આપણે જો પોતે નક્કી કરીએ કે ભાઈ હું પૈસા આપ્યા વગર મારું કામ કરાવીશ, તો એ સૌથી પહેલી ભ્રષ્ટાચાર બંધ કરવાની શરૂઆત હશે. સરકારના હંમેશા પ્રયત્નો છે. માનનીય ભૂપેન્દ્રભાઈએ પણ વારંવાર કહ્યું છે, માનનીય રૂપાણીજીએ પણ કહ્યું છે. એટલે આ બાબતે તો ઘણું બધું માનનીય આરસી પટેલ સાહેબ નિવૃત્ત ડીવાયએસપી થઈને સરસ વાત કરી રહ્યા છે. કદાચ જો એ પોતાના સ્થાને અત્યારે નિવૃત્ત ન થયા હોત તો હું સમજુ છું કે આ વાત એ કરી ન શક્યા હોત. પરંતુ આ એમની વાત પણ આઈ ઓપનર છે. અને આપણે પણ ભ્રષ્ટાચારના જે ભૂત છે અથવા તો એનું જે તકલીફ છે એને નાથવા માટે આપણે બધાએ એક સહિયારો પ્રયત્ન કરવો પડશે. કારણ કે એ છે ને આ આજનું નથી, રાજા રજવાડાના વખતથી ટુ મેક સમબડી પ્લીઝ, અથવા તો આપણને ઘરમાં પણ કોઈકને લાંચ આપવી પડતી હોય છે યેન કેન પ્રકારની જુદી રીતે કે ભાઈ બેટા તારા તું 90% લાવીશ તો હું તને આ નવું સ્કૂટર લઈ આપીશ. તો એ એક પ્લીઝિંગ જે આઈડિયાઝ છે આપણા બધા, એ પ્લીઝિંગ આઈડિયાઝને એ સરકારી કામોમાં કે આ બધા કામોમાં આપણે દૂર કરવા જોઈએ. આપણે એવું વિચારીએ છીએ ઘણીવાર કે ભાઈ મારું કામ થઈ જાય ને મારે 4 ધક્કા ઓછા ખાવા પડે. પરંતુ ઘણીવાર જો તમે કાયદેસર રીતે કાર્ય કરશો તો મારી લાગણીને છે કે ભ્રષ્ટાચારને આપણે નાથી શકીએ. અને એ દિશામાં એક સહિયારો પ્રયત્ન કરવો પડશે. સરકાર ઓનલાઈન ડિજિટાઇઝેશન કરી અને એના પ્રયત્ન કરી રહી છે. અને એના જ કારણે આજે 1370 કેસો પકડાયા છે અથવા તો એ ફરિયાદીને સાંભળે છે. ભૂતકાળ માટે નહોતા પકડાતા. આજે કોઈ પણ સરકારી કચેરીમાં આપણે જઈએ છીએ તો ત્યાં ચોખ્ખું બોર્ડ મારેલું છે, ફોન નંબર મારેલા છે અને આખી ડિટેલ્સ એન્ટી કરપ્શન બ્યુરોની આપવામાં આવેલી છે. તો આપણે એનો ઉપયોગ કરીએ અને કોઈને પ્લીઝ ન કરવાના પ્રયત્ન આપણાથી શરૂઆત કરીએ એવી મારી એક લાગણી છે. ઠીક છે સંજીવભાઈ. હરેશભાઈ, સંજીવભાઈએ જે વાત કરી એમાં એમણે વાતની શરૂઆત તો ત્યાંથી કરી હતી. એમણે ફરી એક વખત ભૂતકાળને યાદ કર્યો છે. નેતાઓને કારણે પહેલા નેતાઓ કરતા હતા ભ્રષ્ટાચાર અને કૌભાંડો જે થયા, હવે એ અધિકારીઓ કરી રહ્યા છે. આ વાત આપણે સ્વીકારી લેવી જોઈએ. જો સાચી છે તો પણ સ્વીકારી લેવી જોઈએ. ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, કારણ કે ટેન્ડર પ્રક્રિયા કરીશું તો પારદર્શી રીતે આપણે કોઈ પણ વ્યક્તિને ઓર્ડર આપી શકીશું, કામ આપી શકીશું. એ ટેન્ડર પ્રક્રિયામાં શું થાય છે બધા જ લોકો જાણે છે. મળતિયાઓને ટેન્ડર મળે છે, તમામ લોકોને ખબર છે. ઓનલાઈન કરી દીધું, ડિજિટલાઇઝેશન કરી લીધું, પરંતુ કેવી રીતે કટકી કરવી છે, કેવી રીતે ભ્રષ્ટાચાર કરવા છે, કેવી રીતે એમાંથી આપણો ભાગ લઈ લેવો છે, આ બધા લોકોને ખબર છે. ને આના વગર ચાલતું નથી, તો જ કામ થાય છે. જનતાએ સમજવાની જરૂર છે. એ વાત સાચી સંજીવભાઈએ જે કહ્યું કે જનતાએ જાગૃત થવું જોઈએ. જનતાએ કામ કરવાની ના પાડી દેવી જોઈએ કે પૈસા આપીને કામ નહીં થાય, અમે ધક્કા ખાઈ લઈશું પરંતુ અમે ચલાવી લઈશું.
પણ માત્ર જનતા જ સમજી જાય, એની પછીનું આખું જે સર્કલ છે, એ જે આખી વાત મિસિંગ છે, એ દિશામાં આપણે વિચારવાનું જ નહીં. કારણ કે ભૂતકાળમાં થતું હતું એટલે થયા કરશે, ભૂતકાળમાં નેતાઓ ભ્રષ્ટાચાર કરતા હતા એટલે અધિકારીઓને હવે છૂટ મળી ગઈ, આપણે સ્વીકારી લેવાનું. તરલબેન, એવું છે કે આપણે ભ્રષ્ટાચારની જનની ક્યાંથી સરિતા વહેતી છે બધા રાજકીય નિરીક્ષણોમાં હું નથી પડતો, પણ હા, પ્રયત્નો થયા છે. દાખલા તરીકે આરટીઓમાં જે થતું હતું આજે નથી થતું. પાસપોર્ટ લેવા માટે હવે બહુ સરળતાથી તમને મળી જાય છે. કેટલીક બાબતોમાં ખરેખર ડિજિટાઇઝેશન અને ઓનલાઈન થવાથી ઘણો ફેર પડ્યો છે. એમાં બહુ પૈસા લેવાના પણ નહોતા ને હા. નરેશભાઈ, મોટી મોટી હા, ફટકીઓમાં તો એટલે બધા પણ જે રસ્તા તમે છે. કહ્યું ટેન્ડરોમાં, હા. દાખલા તરીકે ટેન્ડરોમાં ખાલી એને છોડી દેવાના લાખો રૂપિયા. હમણાં આરોગ્ય વિભાગની હું વાત કરું તો એક ટેન્ડર જેની અંદર એની જેને એમ કહેવાય ને ઇમ્પ્રેસ મની હોય, રિઝર્વ મની, એ પૈસા રાખીને એની મુદત પહેલા એને છોડી દેવા માટેનું પણ કૌભાંડ એક સેક્રેટરી જે 50-60 લાખનું. રાઈટ? મેં ના કહ્યું કે જેની પાછળ સીબીઆઈ પોતે પડી છે એ અધિકારીને તો પણ એ રેલવેમાં જઈને વ્યવહાર કરતા હોય, આટલો મોટો ભ્રષ્ટાચાર ગાંધીનગરમાં બધા જાણે છે. રાઈટ? એટલું ક્લિયર કટ આ વસ્તુ છે. એટલે હા, પણ એમણે જે વાત કરી બરાબર છે કે પણ નાનો માણસ સુધરશે એનાથી નથી થતું, ઉપરથી આ આખી સરિતા આવે એ જરૂરી છે. મોટા માણસને મોટામાં મોટો આ પ્રશ્ન સમજાવવો જોઈએ, અને એ ક્યારે કે જ્યારે એની સામે કડક પગલાં લેવાય. માનનીય મુખ્યમંત્રીશ્રીએ વોટ્સએપ ગ્રુપ, એક ફોન નંબર જાહેર કર્યો છે, એપ્રિશિએટ. પણ આગળ શું કાર્યવાહી થઈ, હવે મુખ્યમંત્રી કે એમનો વિભાગે આ જોવું પડે. અચ્છા, એમણે કહ્યું કે એસીબી જે તે ફરિયાદીના ઘર સુધી, એસીબીએ ફરિયાદીના ઘર સુધી જવાની જરૂર જ નથી. ફરિયાદમાં તથ્ય છે કે નહીં એ જોવાની જરૂર છે. એના ઘર સુધી જાય એટલે ઉપરથી એ ભયભીત થશે. એની પોતાની આઈડેન્ટિટી છતી થાય એટલે ઉપરથી એ ભયભીત બને છે કે સામેની પાર્ટી અથવા અધિકારીઓ એની ઉપર પ્રેશર ઉભું કરશે. તોરલબેન, એવા દાખલા છે કે જે માણસ ખરેખર આખી નોકરી સત્યનિષ્ઠાથી કરી હોય એને છેલ્લી ઘડીએ અધિકારીઓ, ઇવન ઉપરના અધિકારીઓ બધા ભેગા થઈને, જેને હું કોટરી શબ્દ વાપરીશ, એક એવી ટોળી જે ભેગી કરીને એને આરોપી સાબિત કરે, કારણ કે એ એમને ભ્રષ્ટાચારમાં સહયોગ નથી આપતો. અને એમ કરીને એ વ્યક્તિ રિટાયર્ડ થાય એના પહેલા એ સેક્રેટરી કે એસીએસ એને હેરાન કરી નાખે, અને એની સામે નાના નાના બાબતો ઉભી કરી અને એને એવા કારણો ઉભા કરે. આ બધું મંત્રીઓ સુધી રજૂઆત થતી હોય છે, બરાબર, અને રાજકીય રીતે પણ બધી રજૂઆત થતી હોય છે, પણ કોઈ એ વખતે એ બાબતને સિરિયસલી લેતું હોતું નથી, કારણ કે એ અધિકારી સામે કામ કરવું અથવા તો એની સામે એક દાખલો બેસાડવાની હિંમત બહુ ઓછા કરી શકે છે. આપણે એક આખો વિભાગ ઉભો કર્યો છે, રાઈટ, કે જે આ બધાની ઉપર એ નજર રાખે છે. રાઈટ? વિજિલન્સ સેક્શન છે, અને એમ વિજિલન્સની અંદર અખબારોમાં વારંવાર આવે છે કે વિજિલન્સ કમિશનર તરીકે આ અધિકારી છે અને એ અધિકારી કેટલાય સમયથી ચીટકી રહ્યા છે, એને કામ નથી કરતા, વોટ્સએવર. પણ જયારે છાપામાં આવે છે ત્યાં સુધી તો આપણને સમજાવવું જોઈએ કે દેર ઇઝ સમથિંગ, અને તો એ હેતુસર એ જે તે અધિકારીની ટ્રાન્સપરન્સી ડાઉટફુલ બને છે. રાઈટ? અને એમ આપણે બધા જ વિભાગમાં આ પરિસ્થિતિ છે. પટેલ સાહેબ, આ જે દૂષણ છે બહુ બહુ જડ તેની હવે ઊંડી થઈ ચૂકી છે. આપણને ઘણી વખત એમ લાગે કે આપણે ચર્ચા કરીએ છીએ, આપણે માત્ર ચર્ચા કરીને રહી જઈશું, આને અટકાવવાની જે આપણે વાત કરીએ આપણે થોડું ઘટાડી શકીએ તો પણ આપણને લાગશે કે કંઈક લેખે લાગ્યું છે. કેટલાય ડિપાર્ટમેન્ટ એવા છે, મારા એક મિત્ર એક એવા જ સરકારી ડિપાર્ટમેન્ટમાં છે, અને તેમાં કામ જ આ રીતનું થાય છે કે કોઈ લાંચ રૂશ્વત લે છે કે કેમ તે તપાસ કરવી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે નીચેથી લઈને ઉપર સુધી કટકી નક્કી હોય છે. જે કામ કર્યું એમાં નીચેથી લઈને ઉપર સુધી બધાના પૈસા, બધાના કવર પહોંચી જાય, અને આ જે આખું સર્કલ છે એને તમે બ્રેક પણ નથી કરી શકતા. એટલે કદાચ તમે એવું વિચારો છો એ ડિપાર્ટમેન્ટમાં કામ કરીને કે તમારે પૈસા નથી લેવા તો પણ તમારા ઘરે પૈસા આવી જાય. આ રીતની ફૂલ પ્રૂફ સિસ્ટમ આ લોકોએ હવે ઊભી કરી દીધી છે. આપણે કોઈના ઉપર આક્ષેપ કરીને છટકી જઈશું તો નહીં ચાલે, અને અટકાવવા માટે સરકારે તો પ્રયાસ કરવા જ પડશે, અને સૌથી મોટી ને સૌથી પહેલી જવાબદારી તો સરકારની જ છે. હવે પ્રથમ વાત એવી છે, અવાજ નથી આવતો આપનો. જી પટેલ સાહેબ, આપનો અવાજ આવે છે. હા,
જી, હવે પ્રથમ વાત એવી છે કે સરકારનો પ્રયાસ એ શબ્દ બિલકુલ યોગ્ય નથી. સરકારે શરૂઆત કરવી પડશે. સરકાર જ્યારે મજબૂત થઈને શરૂઆત કરશે ત્યારે એના પ્રેશરની અંદર આઈએસ આઈપીએસ એના નીચેના સચિવ કક્ષાના બધા જ અધિકારીઓ આવી જશે. જ્યારે સરકાર આની અંદર એક નેમ લઈ લેશે કે આજે આ કરવું છે એટલે કરવું જ છે, અને એમના અંડરમાં એન્ટી કરપ્શન વિંગ ગૃહ વિભાગની અંદરમાં છે. ગૃહ વિભાગની અંદર વિજિલન્સ પણ આવે છે. તો વિજિલન્સ કમિશનર પાસે કામ લેવું પડશે. જેમ એની શાખ બહુ વિશ્વસનીયતા નથી એવું સાહેબે વાત કરી, એ જનતા જાણી ગઈ છે. હવે સરકારે પહેલ કરવી પડશે, અધિકારીઓને દબાવવા પડશે અને એવી ડ્રાઈવ કરવી પડશે, દર્શનીય ડ્રાઈવ, કે જે અધિકારીઓને પકડે, ઉઘાડા પાડે, એમની મિલકતો જપ્ત થાય ને મિલકતો સરકાર ખાલસા થાય એવી પ્રજાને ખબર પડે. કેમ કે ન્યાયાલયની અંદર ન્યાય ક્યારે મળશે? વિલંબિત ન્યાય છે, ન ન્યાય બરાબર જ છે. એની અંદર સુધારો જે રીતે કરી શકે સરકાર એ કરે, પ્રોમ્પ્ટ એક્શન લેવામાં આવે અને ન્યાય કરવામાં આવે, અને સરકાર અગ્રેસર થશે ત્યારે જ આ થઈ શકશે. સરકારના લીધે અધિકારીઓ પણ કામ કરશે. એ જ્યાં સુધી સરકાર મક્કમતા નહીં બતાવે ત્યાં સુધી અધિકારીઓ પણ લોલમલોલ જે રીતે ચાલે છે એ રીતે ભ્રષ્ટાચાર કરતા જ રહેશે. હેમંતભાઈ, અધિકારીઓની જયારે વાત આવે છે તો કેટલી વાર આપણે જોયું છે કે સત્તાપક્ષના નેતાઓ એવું કહી ચૂક્યા છે કે અધિકારીઓ અમારું સાંભળતા નથી. હવે અધિકારીઓ પદાધિકારીઓને ગાંઠતા ના હોય, માનતા ના હોય, અને હવે એ જ અધિકારીઓ જયારે લાખો કરોડોની કટકી લે છે તેમને રોકવાની વાત આવતી હોય તો કેવી રીતે પછી સત્તાપક્ષ કરી શકે તે સૌથી મોટો સવાલ છે. અને આખરે એના પગલાં શું હોઈ શકે જેથી કરીને આને અટકાવી શકાય? આપણે આરોપ પ્રત્યારોપથી થોડા પર થઈને વાત કરીએ છીએ. પોતાનામાં નૈતિકતા હોય અને મન હોય તો માળવે જવાય, એ કહેવત છે એમ આપણા પોતાનામાં પહેલા નૈતિકતા હોવી જોઈએ. અને નૈતિકતા જે છે એ કઈ રીતે નક્કી થાય? એક રેલવેની અંદર એક્સિડન્ટ થાય છે જેને લાલ બહાદુર શાસ્ત્રીને કોઈ લેવા દેવા નથી અને એ રાજીનામું આપી દે છે કારણ કે રેલવે મિનિસ્ટ્રી એમની હતી. તો આ જેટલા પણ વિભાગોમાં ભ્રષ્ટાચાર થાય છે તો એનું નૈતિક રીતે જો સૌથી પહેલી જવાબદારી હોય તો એમના મંત્રીશ્રીઓની છે, એમની ઉપર મુખ્યમંત્રીશ્રીની છે અને એની ઉપર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની છે. સ્વાભાવિક છે. 2G ની વાત હતી તો જેટલા લોકો પકડાયેલા હતા બધાને સુપ્રીમ કોર્ટે છોડી મૂક્યા, કોઈ પુરાવા મળ્યા નથી. બોફર્સની વાત કરી, રાજીવ ગાંધી ઉપર આટલા આરોપો મૂક્યા. બોફર્સની અંદર ભારતીય જનતા પાર્ટીની અટલ બિહારી વાજપેયીજીની સરકારની અંદર એ બધા જ આરોપોમાંથી રાજીવ ગાંધી મુક્ત થયા. વાત એ છે કે જ્યારે પણ તમારા ઉપર પગલા, અમે તો જેપીસી રાખી હતી, બોપસ માટે જેપીસી રાખી હતી, 2G માટે જેપીસી રાખી હતી. તમે અદાણી માટે એક વખત જેપીસી તો બનાવો. જ્યાં જ્યાં ભ્રષ્ટાચારના આરોપો થાય છે તુરંત મારી જોડે સમય ઓછો છે, મને થયું મારે શું લેવું. મને મુલસાણાની 20,000 કરોડની જમીનનું જે કૌભાંડ છે કે જે ખેડૂતોની જમીનો લઈ લીધી, ત્યાં કર્ણાવતી ક્લબ જેવી મોટી ક્લબ અત્યારે બની રહી છે, એની વાત કરવી મારે કે મારે કોની વાત કરવી? સાહેબે ટેન્ડરની વાત કરીને આ એક બોટલ છે, મેં એનું બ્રાન્ડ કાઢી નાખ્યું છે. હું સમજુ છું કે આપણે બ્રાન્ડ નામ મૂકવું જોઈએ. આ બોટલનું જો 1 કરોડ બોટલનું ટેન્ડર લેવાનું હોય ને તો આ બોટલની અંદર ઘીસીઓ છે ને, તો આ ઘીસીની અંદર અહીંયા 1 2 3 4 5 6 7 20 ઘીસી વાળી જ બોટલ જોઈએ. હવે 20 ઘીસી વાળી બોટલ જે છે એ ટેકનિકલી એક જ કંપની બનાવતી હોય, એટલે જે કંપનીને ટેન્ડર આપવાનું હોય એની જોડે પહેલેથી સરકાર, અધિકારીઓ બધા બેસી જાય અને એમની જે ટેકનિકાલિટી છે, એમનું જે ટર્નઓવર છે કે ભાઈ 200 કરોડનું ટર્નઓવર હોવું જોઈએ, 20 ઘીસી હોવી જોઈએ, એટલે ટેકનિકલ બીડની અંદર એમના સિવાય બીજા કોઈ આવી જ ના શકે. અને હા, છતાંય તમે જોયું હમણાં કે આ પ્રવેગ નામનો મીડિયા એક કંપની છે કે જેણે ટેન્ટનો કોન્ટ્રાક્ટ લીધો હતો, એના અંદર એને પોતે જ ટેન્ડર બહાર પડાવ્યું છે, વર્ષોથી લેતા હતા. એની સામે એક બીજી કંપનીએ હાઈકોર્ટની અંદર કેસ કર્યો કે આ ટેન્ડર તો તમે ખોટું આપેલું છે. અને હકીકતમાં હાઈકોર્ટે કહેવું પડ્યું, આ નજીક કચ્છ અત્યારે ઉત્સવ આવે છે, આપણા કચ્છના લોકોની રોજગારીનો પ્રશ્ન છે, હજી ત્યાં ટેન્ટ સિટી બની નથી કારણ કે ત્યાં ટેન્ડર જે છે એ ખોટી રીતે આપવામાં આવેલું હતું. તો આની અંદર સંપૂર્ણ રીતે સરકાર જવાબદાર છે અને જે વ્યક્તિ જવાબદાર હોય એને દોષિત પણ કહી શકાય. અને જવાબદારીથી ભાગનારા વ્યક્તિઓ જે છે એ આવી તો અસંખ્ય બાબતો. તમે અમદાવાદની અંદર આજે વિશ્વામિત્રીના ત્યાં ખાડા પડ્યા, વર્ષોથી કહેતા હતા કે તળાવો ના ભરો, તમે બિલ્ડરોને ના આપો. અગોરા મોલ જે છે, અગોરા નામનો ત્યાં બિલ્ડર હતો, એને અસંખ્ય જમીનો આપી દેવામાં આવી વડોદરાની અંદર. અને તળાવના મગરો અત્યારે લોકોના ઘેર ઘેર જાય છે. વડાપ્રધાન શ્રી તો મગર પકડવા નાના હતા ત્યારે જતા હતા, પણ અત્યારે આ લોકોનું શું? એ લોકોના મગરો એમના ત્યાં આવી ગયા છે, એમને કોણ પકડશે? આ વાત હું તમને એક સામાન્ય લહેકામાં બોલું છું, પણ આ હકીકતમાં એ વડોદરાના રહેવાસીઓનું
જેમના પીડા છે ઘરમાં એમની. એક 1.5 ફૂટ પાણી ભરાઈ ગયા છે, એમની જે પરિસ્થિતિ છે, અને ખાસ કરીને મધ્યમ વર્ગીય લોકોની આ ભ્રષ્ટાચારના કારણે કરોડોનો ભ્રષ્ટાચાર, નીચેનો ભ્રષ્ટાચાર હોય કે સૌથી ઉપરનો ભ્રષ્ટાચાર હોય કે નેતાઓનો ભ્રષ્ટાચાર હોય. તમે વાત કરી મને, તમે તો એક વખત અજીત દાદાને કહેતા હતા ભારતીય જનતા પાર્ટી ચક્કી પીસિંગ, ચક્કી પીસિંગ, ચક્કી પીસિંગ. આજે અજીત દાદાને ત્યાં તો તમે ઉપમુખ્યમંત્રી બનાવી દીધા. હેમંત બિસ્વ શર્માને તમે ભ્રષ્ટાચારી કહેતા હતા, એને તમે આસામના મુખ્યમંત્રી બનાવી દીધા. તમે એક વખત આદર્શ કૌભાંડની અંદર જે ચૌહાણ હતા, અશોક ચૌહાણ, એને તમે અત્યારે તમારા ત્યાં સાંસદ બનાવી દીધા. યેદુરપ્પાજીને તો કેમ ભૂલાય, મહાન ભ્રષ્ટાચારી, એક વખત ભ્રષ્ટાચારમાં પ્રમુખ તરીકે પાછા કાઢ્યા, મુખ્યમંત્રી તરીકે પાછા કાઢ્યા, ફરીથી મુખ્યમંત્રી બનાવ્યા. ભારતીય જનતા પાર્ટીના વોશિંગ મશીન હવે શબ્દ જૂનો થઈ ગયો છે. હવે વોશિંગ મશીન નહીં, હવે તો લોન્ડ્રી થઈ ગઈ છે, મોટી લોન્ડ્રી. જેટલા લોકો ભારતીય જનતા પાર્ટીની અંદર નેતાઓ આવે, અને આ નેતાઓએ જે ભ્રષ્ટાચાર કર્યો હતો એ અધિકારી જોડે મિલીભગત કરીને કર્યો હતો. શા માટે ભ્રષ્ટાચારથી? મારે તો એક નિર્દોષ પ્રશ્ન થાય છે. સરસ મજાના કમલમ બનાયા, આભાર, અભિનંદન, તમે કમલમમાં બેસો, અમને કોઈ વાંધો નથી. એ કમલમમાં કેમ તિરાડ નથી પડતી? એ કમલમના કેમ પાણી નથી ભરાતું? કેમ મુખ્યમંત્રી શ્રીના ત્યાં રસ્તાઓ જાય છે, એ રસ્તામાં કેમ એક પણ રસ્તો તૂટતો નથી, ખાડો નથી પડતો? એટલે ત્યાં ભ્રષ્ટાચાર કેમ નથી જતો? એનો મતલબ એ થયો કે જો તમારા અંદર હૃદયથી માયલો એમ કહેતો હોય કે મારે અહીંયા તો ભ્રષ્ટાચાર નથી થવા દેવો, તો ત્યાં ભ્રષ્ટાચાર ના કરી શકે એવી ભારતની બંધારણની અંદર વ્યવસ્થા છે. તમે કાયદાઓ ગમે તેટલા ઘડશો, પણ એને ઇમ્પ્લિમેન્ટેશન નહીં કરો ત્યાં સુધી પરિણામ છે એ આર્યભટ્ટના ઇન્વેન્શન શૂન્ય જેવું જ રહેવાનું છે. એક નાનકડા બ્રેક માટે આપણે રોકાવું છે. લાંચિયાઓ માટે ખિસ્સા ક્યાં સુધી જનતા ખાલી કરતી રહેશે અને દિશામાં કેમ કોઈ જ કાર્યવાહી, કોઈ જ કામગીરી, નક્કર કામગીરી નથી થતી? આ સવાલના જવાબ મેળવવાના પ્રયાસ કરતા રહીશું. રોકાઈએ છીએ બ્રેક માટે. વેલકમ બેક. લાંચિયાઓ માટે ખિસ્સા ક્યાં સુધી ખાલી કરવાના? ગુજરાતમાં જે રીતે ભ્રષ્ટાચાર ચરમ પર પહોંચી ચૂક્યો છે અને હવે તેનો કોઈ અંત કે તેનું કોઈ અલ્પવિરામ પણ નથી દેખાઈ રહ્યું, તેવી પરિસ્થિતિ જ્યારે સર્જાઈ રહી છે, ત્યારે આ વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આગળ વધીશું. સંજીવભાઈ, સીધી આપની પાસે આવવા માંગુ છું. જે સરકારોએ જે કર્યું કે ન કર્યું, એમાં જનતાને હવે પડવું નથી. જનતા ઈચ્છી રહી છે, શાસન તમારું છે, ગુજરાતમાં વર્ષોથી છો, ભ્રષ્ટાચારને અટકાવો. અધિકારીઓ તમારા કયામાં નથી, તો તેના પર જે થઈ શકે તે પગલાં લો. કેવી રીતે લેવા એ તમારો પ્રશ્ન છે, પરંતુ આમાંથી બહાર તો આવવું પડશે, કારણ કે જનતા તો હેરાન થઈ રહી છે, પરંતુ આમાં સરકારની પણ શાખનો સવાલ છે. જી બેન, તમારી વાત સાથે હું મારી અંશતઃ સહમતતા કેળવું છું. આમ જોવા જઈએ ને તો અધિકારીઓ સાંભળતા નથી, એ ઘણા બધા અમારા ધારાસભ્યોના નિવેદન છે. પણ એનાથી આગળ જઈએ ને તો અધિકારીઓની હાથ નીચેના અધિકારીઓ, પછી એ ચોથા વર્ગનો કર્મચારી હોય કે ત્રીજા વર્ગનો કર્મચારી હોય, એ સાંભળતો નથી, એવું અધિકારીઓનું પણ કેવું છે. તો આ બધાના મૂળમાં શું છે? આ બધાના મૂળમાં એવું છે કે જો કોઈ લાંચ લે અથવા કોઈ સાંભળતો ન હોય ને તમે એને નોકરીમાંથી કાઢી મૂકો, પછી એનો કોર્ટમાં કેસ ચાલે, અને કેસ ચાલે એટલે પાછો એને 20 દિવસ, 25 દિવસ, 50 દિવસમાં પાછો લેવો પડે છે. એટલે મૂળ તો આખા કેન્દ્ર સરકાર દ્વારા આ કાયદામાં ધરમૂળથી ફેરફાર કરવો પડશે. તમે પ્રિએમ્બલમાં પણ જે વાત કરી કે ભાઈ કાયદા કડક બનાવવા પડશે, નવા નિયમ બનાવવા પડશે. વિદેશોમાં તો આપણે જોઈએ છે કે જો વ્યક્તિ 1-2 વાર ભૂલ કરે ને તો એને સાંજે છૂટો કરી દેવામાં આવે છે. આપણે ત્યાં આ પરિસ્થિતિ નથી, કારણ કે આ દેશનું આખું બંધારણ જુદું છે. એટલે જે કાયદાઓ છે એ કાયદામાં ધરમૂળથી ફેરફાર કરવા પડશે, અને એમાં મારા વિપક્ષના પ્રવક્તા પણ મારી સાથે છે, તો એમની પોલિટિકલ પાર્ટીએ પણ એમાં સહયોગ આપવો પડશે. કારણ કે માનનીય મોદીજી એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ જયારે ગુજરાતમાં હતા ત્યારથી ઝુંબેશ ઉપાડી, અને અત્યારે એકદમ જે માનનીય ભૂપેન્દ્રભાઈએ પણ વારંવાર આ બાબતે વિશેષ ચિંતા દર્શાવી છે. તો અધિકારીઓ અથવા તો જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને, કારણ કે આપણે ત્યાં શું છે કે ભાઈ એકવાર સરકારી પાક્કી નોકરી મળી ગઈ એટલે માણસ રાજા બની જાય છે. કારણ કે તમને ખબર છે, મને ખબર છે, ને આ એક જો ઝાડુ મારતો માણસ છે એનો 60,000નો પગાર છે. કોઈ અંકુશ નથી, તમે નથી કશું કરી શકતા, એવું કહેવા માંગો છો? એમને છૂટો દોર મળી ગયો છે અને એમાં તમારા હાથ હવે ઢીલા પડી રહ્યા છે? નહીં, અધિકારીઓનું પણ મોરલ નથી.
આ બધા જ અધિકારીઓ માટે વાત લાગુ પડતી નથી, પણ 2-5%, 10% લોકો પણ આજે પણ આવા છે. સંજીવભાઈ, એનો ઉપાય શું? અને 2-5, એનો 10% ઉપાય શું? સવાલ એ છે તો બધા જાણે છે એનો કે ઉપાય બધાની એ જ કે વાત કાયદા નથી. કડક બનાવવા પડશે. એ કોના સેન્ટ્રલી હાથમાં છે? કાયદા કડક બનાવવા પડશે. કેન્દ્રમાં કોંગ્રેસની જે કોણ છે? રાજ્યોમાં સરકાર છે ત્યાં પણ ભ્રષ્ટાચાર છે. અરે એને કેન્દ્રમાં કોની સરકાર છે? ભારતીય જનતા પાર્ટીની જો સરકાર છે, એ કાયદા વાત કડક બનાવવા સાચું છે તો છે, એ કોણ પરંતુ આની બનાવી આખી શકશે? મુહિમ બધાએ ઉપાડવી પડશે. વિપક્ષે ક્યારે આ બાબતે કોઈ વાત કરી છે? વિપક્ષનો પણ વાંક છે. એટલે જ્યાં કોંગ્રેસની સરકાર છે એ રાજ્યોમાં ભ્રષ્ટાચાર નથી એવું કેવું છે. એટલે મને 1 મિનિટ સમય આપજો, એમને કંઈક અવાજનો પ્રોબ્લેમ છે. આ નિર્મૂળ કરવા જોઈએ એ વાત માટે આપણે બધા ચિંતિત રહેવું જોઈએ. જી બિલકુલ. સંજીવ. મારે સંજીવભાઈએ જે અત્યારે વાત કરી મને ગમી કે અધિકારીઓ જે છે એને આપણે કાઢી શકતા નથી, અધિકારીઓને આમ નથી કરી શકતા, અધિકારીઓ ઉપર આપણો અંકુશ નથી અને ભ્રષ્ટાચાર જે છે એના માટે નવા કાયદા બનાવવા પડશે. 2014ની અંદર જયારે અમારી વિરુદ્ધમાં તમે ભ્રષ્ટાચાર અમને કરતા હતા ત્યારે આ જ્ઞાન તમને નહોતું. આ જ્ઞાન તમને સત્તામાં આવ્યા પછી આવ્યું, ભલે આવ્યું, પણ તમે હજી સુધી કોઈ કાયદા નથી બનાવ્યા. જે પણ સારા કાયદા હોય અમે દરેકે દરેક ડિજિટાઇઝેશન કર્યું છે. સાહેબ અમે અમારા સાહેબ, સરકારે મહેરબાની બધા કરો. પ્રયત્ન કર્યા છે. સંજીવભાઈ, આપણે વચ્ચે તમે બહુ વરિષ્ઠ છો, વડીલ છો, આપણે વચ્ચે ના બોલીએ. આપની વખતે હું નથી બોલ્યો. મારે એ કેવું છે, તમે તો આ જે ખેત તલાવડીની વાત કરી ને, જેમાં 1 લાખ ખેત તલાવડી હતી, જમીન વિકાસ નિગમ બંધ થયું, એની અંદર 5000 ને તમે ઉપરથી મેપકા જ ફોટા પાડ્યા હતા, ઉપરથી સેટેલાઇટથી ફોટા પાડ્યા હતા અને એ ખોટા નીકળ્યા ને એના લીધે આખું જમીન વિકાસ નિગમ તમારે બંધ કરી દેવું પડ્યું. તમે અત્યારે એસીબી તમારા ઘેર જાય છે એવું સરસ મજાનું અહીંયા કહો છો. મેં 23મી ઓગસ્ટે એક ફરિયાદ કરી છે, એસીબીને કરી છે, હાઈકોર્ટને કરી છે, ઈડીને કરી છે અને માનનીય વડાપ્રધાનશ્રીને કરી છે. આજે 8 સપ્ટેમ્બર થઈ, હજી સુધી મારા ઘેર તો કોઈ આવ્યું નથી. અપેક્ષા રાખીશ કે જલ્દીથી મારા ઘેર, કદાચ એની અંદર પણ એવું હોય કે કોંગ્રેસની ફરિયાદ હોય, તમે કીધું જોડે મળીને કરવું જોઈએ, તો મેં તો ફરિયાદ કરી છે. હું તો તમને પણ કહું છું ભારતીય જનતા પક્ષના પ્રવક્તાના માધ્યમથી કે તમે આવો, મારી ફરિયાદને આપણે જોડે લઈને એસીબીમાં જઈએ. આપણું કામ જે છે, મુખ્ય કામ કોઈ પણ સરકારનું કે વિપક્ષનું, એ ભ્રષ્ટાચારને જડ મૂળથી નિર્મૂલ્ય કરવાનું છે અને એના માટે થઈને આ યજ્ઞની અંદર જે કંઈ પણ આહુતિ આપવી પડશે એ અમે ભૂતકાળમાં સત્તા પક્ષમાં હતા ત્યારે પણ આપેલી છે અને વિપક્ષ તરીકે પણ આપવા માટે તૈયાર છે. હરેશભાઈ 30 સેકન્ડમાં જો કંઈ ફાઇનલ કમેન્ટ આપવા માંગતા હો. યસ તોરલબેન, હું એ જ કહું છું કે આક્ષેપ પ્રતિ આક્ષેપમાં પડ્યા વગર એક જ વસ્તુ છે કે ફરિયાદી જે છે, વિસલ બ્લોઅર છે, એને સંરક્ષણ મળવું જોઈએ અને એની ઓળખ છતી ન થાય તો મને એમ છે કે એની ફરિયાદોમાં બહુ તથ્ય હોય છે અને એવી ફરિયાદોને જો ધ્યાનમાં લેવામાં આવે એના માટેનું એક ખાસ તંત્ર ઊભું કરવામાં આવે અને બીજું કે એડવાન્સમાં એના માટે એક અલગ કાર્યવાહી કરવામાં આવે, પુરાવા ભેગા કરવામાં આવે, તો માનું ત્યાં સુધી આની પર બહુ સરસ રીતે નિયંત્રણ થઈ શકે. પટેલ સાહેબ, કંઈ કહેવા માંગો છો આપ? છેલ્લી 30 સેકન્ડ છે આપણી પાસે. નાજી, બીજું તો કંઈ નથી કેવું, પણ બંને રાજકીય પાર્ટીના વક્તાઓએ ક્યાંય રાજકીય ભ્રષ્ટાચારનો ઉલ્લેખ ન કર્યો. અધિકારીઓ ઉપર ખરેખર ખૂબ ભાર આપ્યો, સારી વાત છે, પણ કાયદા તો સારા છે. ગુજરાતની અંદર કાયદા છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું સાહેબ. એસીબી ને કોણ રોકે છે? વાત એન્ટી ઇમ્પ્લિમેન્ટેશન છે, અમલવારીની છે. અને એન્ટી કરપ્શન રેડ કરવા જતું કોણ રોકે છે? જો રોકશે તો સરકાર રોકતી હશે, નહીં રોકતી હોય તો એમની પાસે પૂરેપૂરું કામ લો. એન્ટી કરપ્શન જ નિયંત્રણ લાવી શકશે, વિજિલન્સ નિયંત્રણ લાવી શકશે, એ રાજકારણી ઉપર પણ લાવી શકશે અને એ અધિકારી પણ લાવી શકશે. એટલે આ બે એજન્સી છે એને પૂરેપૂરી તક આપો ને એમની પાસે કામ લો. જી, આ મારો છેલ્લી વાત છે. જી જી, આપ તમામનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. ભ્રષ્ટાચારના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા અને સતત દિવસ રાત આ કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે. આખું જે સર્કલ છે એમાં ક્યાં ચૂક છે એ શોધવાની ખરેખર હવે જરૂર છે. જનતાએ પણ હવે તો ક્યાંક ને ક્યાંક સ્વીકારી લીધું છે કે જો તમારે કંઈ કામ કરાવવું છે તો તમારે એ કામ વગર ભ્રષ્ટાચારે, વગર લાંચ આપે, વગર કટકી આપે, વગર કોઈ કવર આપે એ કામ થશે નહીં. જનતાની પણ હવે આ માનસિકતા થતી જઈ રહી છે અને જનતાએ હવે સરેન્ડર કરી દીધું છે અધિકારીઓ સામે. અને જે રીતે પટેલ સાહેબે કહ્યું કે માત્ર અધિકારીઓ નહીં પરંતુ પદાધિકારીઓના ભ્રષ્ટાચારની પણ આમાં વાત છે. એટલા માટે જ અમે કહી રહ્યા છીએ કે ભ્રષ્ટાચાર માત્ર નીચે નથી, નીચેથી લઈને ઉપર સુધી ચાલી રહ્યો છે અને તેમાં તમામ લોકો આવી ગયા. એને અટકાવવાની હવે તાતી જરૂરિયાત છે. આજની ચર્ચામાં બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.